સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક જીત બાદ ભારતીય જનતા પાર્ટી હવે સત્તાના સિંહાસન પર કોણ બેસશે તેની જંગ વધુ રસપ્રદ બની છે। ગુજરાતભરમાં મેયરથી લઈને તાલુકા પંચાયત પ્રમુખ સુધીના પદ માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। 1 મેથી શરૂ થયેલી સેન્સ પ્રક્રિયા હવે 3 મે સુધી ચાલશે અને દરેક પદ માટે દાવેદારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। અમદાવાદમાં સત્તાના મુખ્ય કેન્દ્રમાં મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના મહત્વના પદ માટે સેન્સ લેવામાં આવી રહી છે। શહેર ભાજપ કાર્યાલયે ગરમાવો પકડી લીધો છે। દરેક પદ માટે 3 નામની પેનલ તૈયાર કરીને પાર્લામેન્ટરી બોર્ડને મોકલાશે અને અંતે એક નામ પર મહોર લાગશે। प्रदेश भाजप द्वारा आखी प्रक्रिया सामूहिक रीते शुरू करवामां आवी छे। अमदावाद सहित जुदा जुदा शहरों जिल्लाओं में पण आ प्रक्रिया चाली रही है। अमदावादनी वात करीए तो लगभग 10:30 वाग्याथी आ प्रक्रियानी शरूआत थई छे, जेनामां प्रदेशना 3 निरीक्षकों, जे एक सांसद है राजेश चुडासमा, पूर्व सांसद गीताबेन राठवा अने जामनगर शहर भाजपना पूर्व प्रमुख, आम टोटल 3 निरीक्षकों है कि जे हाल अमदावाद शहरना भाजप संगठनना विविध होद्देदारोने सांभळी चूक्या छे। ते बाद जे सांसद है अमदावाद शहरना 2 लोकसभाना અને એક રાજ્યસભાના તેઓ પણ પોતાની સેન્સ અહીંયા નિરીક્ષકો સમક્ષ નોંધાવી અને રવાના થયા છે। હવે ધારાસભ્યો છે વિવિધ અમદાવાદ શહેરના તે તબક્કાવાર એક પછી એક આવી રહ્યા છે અને તેઓ પોતાનો મત જે છે તે નિરીક્ષકો સમક્ષ મૂકી રહ્યા છે। જામનગરમાં મેયર પદ માટે મહિલા ચહેરાઓ વચ્ચે જંગ વધુ રસપ્રદ બની છે। તૃપ્તિ ખેતિયા, નિશા અસવાર, નિકિતા કોટક, મોનિકા વ્યાસ અને ખ્યાતિ મુંગરા આ 5 નામો હાલ સૌથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પાર્થ કોટડિયા અને અન્ય દાવેદારો વચ્ચે સ્પર્ધા તીવ્ર બની છે। નવી બનેલી આણંદ મહાનગરપાલિકામાં પ્રથમ મેયર કોણ બનશે તે મુદ્દે પણ ભારે રસ્સાકસી છે। કૃતિકા પટેલથી લઈને દીપિકા પટેલ સુધી અનેક નામો ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પણ દાવેદારો વચ્ચે લોબિંગે જોર પકડ્યું છે। વાપી મહાનગરપાલિકામાં ઓબીસી મહિલા માટે અનામત મેયર પદ માટે મિત્તલ નંદાણીયા, ઉન્નતિ પટેલ, પ્રિયંકા કહાર વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે સતીશ પટેલ મોખરે હોવાનું કહેવાય છે। પોરબંદરમાં નવા જૂના નેતાઓ વચ્ચે સત્તા માટે ખેંચતાણ તેજ બની છે। વિક્રમ ઓડેદરા, સાગર મોદી અને નીરવ દવે મેયર પદ માટે ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર માટે ખ્યાતિ લોઢારી અને ભાવિકા જુંગીના નામ આગળ છે। તો મહેસાણા જિલ્લાની વિજાપુર તાલુકા પંચાયત માટેની સેન્સ પ્રક્રિયામાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું। જાણીતી ગાયિકા નેહા સુથાર ભાજપ કાર્યાલયે પહોંચી અને પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી, સાથે વિકાસના વાયદાઓ પણ કર્યા। જોઈશું હવે જે પણ એમનો નિર્ણય રહેશે એ મારા માટે શિરોમાન્ય રહેશે। પછી આગળનું જે પણ આગળથી આદેશ હશે ભારતીય જનતા પાર્ટીનો, અને જે પણ મારા ગ્રામજનો, જેટલા તાલુકામાં મારા ગ્રામજનો આવે છે એ બધાનો જે પણ ઇસ્યુ હશે એ સાંભળવામાં આવશે અને એનો નિકાલ કરવામાં આવશે। જેમ કે અમારે બપોરે વરઘોડા હોય, રાત્રિ પ્રોગ્રામ હોય, તમને ખબર હોય, પણ હવે વરઘોડા બંધ કરી દેવામાં આવશે જો પ્રમુખનું સ્થાન મળે તો। પછી રાત્રિ ગરબામાં તો કંઈ વાંધો આવે નહીં, કારણ કે 2-3 કલાકના ગરબા હોય। અત્યારે આપણે રાત્રે બધા જાગતા જ હોય છે 12-1 વાગ્યા સુધી, તો 12-1 વાગ્યા સુધીના હું ગરબા ગાઈ શકું છું। પ્રજા માટે હવે પ્રજાની જેવી માંગણી છે, તમે જોઈ શકો છો કે દરેક ગામમાં કંઈક ના કંઈક થોડો ઇસ્યુ હોય છે। જે પણ ગામમાં જે પણ ઇસ્યુ હશે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ પૂરું કરવાનું થશે। સ્પષ્ટ છે કે જીત બાદ હવે સત્તાની વહેંચણી માટે ભાજપમાં આંતરિક રાજકીય ગતિવિધિઓ ચરમસીમા પર છે। દરેક શહેર અને જિલ્લામાં હવે નજર છે। આખરે કોણ બનશે મેયર, કોણ સંભાળશે સત્તાનો તાજ? આગામી દિવસોમાં પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય પર બધાની નજર રહેશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।